તીખું તીખું ટમટમ દેખાય લાલ ચૂ. તો ગાઈસ આવી ગયા ઈસનપુર. બીજું નહીં લેવું કશું? કોથમી બોથમી એવું? ભાસોડા ઠેલી મેલીને આવ્યો હે માથે ટોક્કો લાયા ને પણ કોણ ખાય? ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રમાપીર. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. નીલમ જો હવારમાં શાક કાપવા બેસી ગઈ. સુરણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાપીર. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો નાવાનું બાકી છે, ચા પીવાનું બાકી છે, નાનું રોટવાની તૈયારી. જય માતાજી. કપડા ધોવો છે, ભરાય છે પાણી પીપળું. ટોકો આજ લાવવાનો છે તો આજ લગાવી દેવડાવ્યું છે. લાવી બંધ જઈએ હવે ટોકો લેવા, આજ લાવી દઈએ. આવી જશે. પીપળા ભરતા હતા નહીં? પીપરા તો કોઈ નહીં, આજે ભર્યું ટોકો ખાલી કરવાનું. રોજ નતા ભરતા, પાણી થઈ ગયા. લઈ આવી આપણે તો ગજવા નવા બોન પતી ગયું. ચા બા પી લીધી. નીલમ રોધવાની તૈયારીઓ. ચા પીવાય છે, વટાણ તૈયારીઓ તો ગાઈસ. જો ગાઈસ કેવું મસ્ત બન્યું. પૂરણ હે ને? સુરણ મસ્ત દેખાય. તીખું તીખું ટમટમ દેખાય લાલ ચૂ. તીખું તીખું ટમટમ જ ખાવાનું. કહીએ ટોકો લેવા ઈસનપુર. ઈસનપુર જવું ને? આવી ગયા ઈસનપુર. હવે જોઈ લઈએ ટોકો. ઈસનપુર થી આવી ગયા ઘરે. હવે ખાવા બેસીએ છીએ. એટલે પણ અંદર નાખી દે છે બારવાનો. બતા તું શાક જો મસ્ત શાક બની ગયું. લાવી દો રોટલો. એવું શું કરે? શું કરે? જામ થઈ ગયું. થઈ ગયું ફ્રી. હેડો નીલમ તો તૈયાર થઈ ગઈ. જવું છે શાકભાજી લેવા માર્કેટ. નહીં થેલી લઈ લેજે. કેટલા આખો દાડો ધડ ધડ કરવાનું આમથી આમ. જો કમોડ માર્કેટમાં લેતા હતા શાકભાજી. ફુલાવર સારું હ. બીજું નહીં લેવું કશું? કોથમી બોથમી એવું? તો ગાઈસ આવી ગયા ઘરે માર્કેટ થી. લેવા ગયા હતા શાકભાજી. પણ શું લાવો નહીં? શું લાવ જેટલું મોટું છે. 250 50 નું. ભાસોડા ઠેલી મેલીને આવ્યો હે માથે તું લેવા જતો યાર. આવી ગયા હવે ચાબા બનાવી અત્યારે નોંધો વાત કોઈ મળી નહીં. ચાબા બી નહીં તો કોઈ જે મોટો દહીં નહીં. ખાસો મોટો લાગે. ખાસો મોટો નહીં એટલે તો હશે જ. તો હું લાયા જો હેડ બતાવ. ટોકો લાયા પાણીનો મોટો દહીં. જો જમીન તો જો ટોકો લાયા ને પાણીનો નહીં. વાસુ પાણીનો ટોકો જોવા જમીન ને બે મટી ગયું. શું છો બતાય તો? ઓલ્યા ચીરો તો ખાસો બતાય તો. ચીરો આમ કરજે. જા વાસુ તો કहाँ પડી ગયા? ચીરો પડી ગયો મોટો દહીં. કોના જેમ ઉભો રહી જશો વાસુ તો? ના લ્યો તમે જો શીખવાડો. હા ના સાયકલ રમો બે બે. તો ગાઈસ વાગવા 7. હવે તો થોડું મોડું રંધાય નહીં? ખાવાનું મોડું હોય. ખાવાનું 8 વાગે. નીલમ દાળ ભાત બનાવો છો. મમ્મી લાવી પેલો છે. મને ભૂખ ચાલી લાગી.
પેલો નાસ્તો હન કરી આવ ને. નાસ્તો પૂરાય ખાસી બોલ્યા જો ગાઈસ આવડી કોણ ખાય હું ખાઉં વગર રોટલી એક શાક એકલું ખવાય આવડી ખવાય બધું ખવાય. પણ રોટલી નહીં કશું નહીં. તો ગાઈસ જો વાગી ગયા 8. હવે અમે તેને ખાવા બેસી ગયા હતા. બીજાને બાકી છે. બનાવ્યા છે દાળ ભાત. ખાઈ ભાઈ નવરા થઈને બેસી ગયા. જો ચી બેસી રહી છે. ગરમી લાગે ને. હા ગરમી લગતી है ગરમી લાગે કે સહ તો શું કરીએ વરસાદ સરખો આવતો નહીં. ગરમી લાગે બહુ કંટાળો આવે. તો ગાઈસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ નવા બ્લોગમાં. જય માતાજી, જય રામાપીર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જે માતાજી જય રામાપીર. આજનો બ્લોગ અહીં